કેવી લાગી અમારી ખીયર અખેડામાં? ઉત્તરાયણ કહેવાય. પતંગ તો મારો કપાઈ ગયો હવે. હા લ્યો કપાઈ ગયો. તો અમે આવી ગયા છીએ મારા સાસુના ઘરે. વંશ શું કરો છો? પતંગ કેટલા ચડાવ્યા? પતંગ ચડાવતા જ નથી. એ તો ભાઈ જો ન જોવે તો મિક્સરમાં દળી દેવાના તો ખવાય છે લાડવા. બાકી ખાવાનું તો ખરી જ છે. સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ કિઝ વર્લ્ડ. અમે લોકો જે વાગરા જેવા છે કારણ કે આજે શું છે? આજે ઉત્તરાયણ છે. અમારે ખીયર પણ કહેવાય છે એની એક ગામડિયું ઉત્તરાયણ કહેવાય, કાઇટ ફેસ્ટિવલ. તો ગાઈસ કઈ વાંધો નહીં, આજે છે 14 જાન્યુઆરી, ખીયર છે, ઉત્તરાયણ છે. તો આજે ફૂલ મોજ ફૂલ એન્જોય કરવાનો છે. આજે આપણે બધાને પૂછશું ઉપર જાય ને લે આજે શું કહેવાય? ઉત્તરાયણ. વાંધો નહીં, બધાને પૂછશું પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ કાંઈ નહીં, આપણે પેટીઓ તો ચડાવી દીધી છે ઉપર. તો હું તમને લોકોને બતાવું. જો આપણી પેટીઓ વાગે છે ઉપર. લાલુભાઈ વિડીયો શું કરો લાલુ? હું પતંગ ઉડાડું. મજા આવે છે ઉડાડવાની? હા મજા આવે. તું નાયો નથી ને હજી? નાયો છો? અત્યારમાં બહુ પતંગ ચડતા નથી, તમે જોઈ શકો છો. જો થોડાક પતંગ ઉડે છે. તો ગાઈસ કાંઈ વાંધો નહીં, હવે આપણે તૈયાર થઈ જાય. તૈયાર થઈને પાછા આવ્યા મળીશું. સો ગાઈસ ફાઇનલી અમે લોકો રેડી થઈ ગયા છીએ, તમે જોઈ શકો છો. પતંગને ફિરકી પણ આવી ગઈ છે. હવે અમે જાય છીએ ઉપર જાશું અને હવે પતંગ ચડાવશું ગાઈસ. તો તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો, તમને ખૂબ મજા આવશે. પતંગ ચડાવવું એ તમે જોજો કેમ પતંગ ચડાવું છું, કેમ બધાના પતંગ કાપું છું. તો ગાઈસ કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ ફાઇનલી તમે લોકો જોઈ શકો છો અમે ચડાવી રહ્યા છીએ પતંગ, પણ હજી કાંઈ બહુ પતંગ ચકતા નથી. તમે જોઈ શકો છો આકાશમાં અમારો પતંગ એક ચકતો એવું લાગે છે, પણ તોય પતંગ ચડાવવાની અમને તો ફૂલ મજા આવે છે. તમે જોઈ શકો છો અમે બંને ફૂલ એન્જોય કરી રહ્યા છીએ. એક ફિરકી પકડે છે અને હું પતંગ ચડાવું છું. તમે જુઓ, હું પોઝ આપીશ, તમે જોજો. ખાલી ફોટો પાડશે હો મસ્તીનો. હા જો ફોટો પડી ગયો. હાલો અને આ છે આપણા લાલુભાઈ. તમે જોઈ શકો છો ચશ્મા કાઢીને પતંગ ચડાવે છે અને તડકો તો લાગતો નથી. આખું તો જાણે શું હોય એની કાંઈ ખબર નહીં, પણ પતંગ ચગાવે છે. જુઓ તમે સૂર્યની સામું ચશ્મા વગર જોઈ લો. ખાલી જો આમથી આમ જોયો કે પતંગ આવતો નથી ને કાંઈ, એમ તો લૂંટી લઉં. અને આ છે અમારી બેન, તમે જુઓ. એ તો જાણે ચશ્મા એવા પહેર્યા છે ને કે જાણે એને જ બધું દેખાતું હોય. વ્હાઈટ ચશ્મા પહેરીને પતંગ ચડાવે છે. તમે જુઓ એની ફિરકી જો આડી નવળી થાય. તો ગાઈસ ફાઇનલી અમે લોકોએ પતંગ ઉડાડી લીધા. હવે તમે જુઓ અમે થોડોક પેટ પૂજા કરી રહ્યા છીએ. જો આ છે શેરડી, આ છે બોર, આ શું છે? આ જમરૂક, મમરાનો, આ તલનો, આ સિંગનો લાડુ, એ સિંગપા. તો ગાઈસ તમે લોકોએ શું ખાધું એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. તો ગાઈસ પતંગ ચડાવીને તો થાકી ગયા, ભૂખ બહુ લાગી છે. તો હવે આપણે અંદર જાવી કે શું રાંધ્યું, શું બનાવ્યું કોને ખબર. ચાલો આપણે એને પૂછી લેવી. શું બનાવ્યું? દાળ ભાત, પછી બટેટા, પછી મઠ, શું વાત છે? ભૂંગળા, પાપડ. ઓહો, આવો તમે ખાવા. હું તો ખાવા જ આવ્યો, પણ હું તો આપણા સબસ્ક્રાઇબર નહીં કયો સબસ્ક્રાઇબર ને આવે ને જમવા આપણી સાથે. ઓકે તો ગાઈસ કાંઈ વાંધો નહીં, ચાલો હવે જમી લઈએ. તો તમે જોઈ શકો છો ખાઈને પણ પાછી અમને ભૂખ લાગી છે, તો અમે બંને શેરડી ખાવા માંડ્યા છીએ. તમે જોઈ શકો છો અને મારી માં જોવે છે કે આ બે શું કરી રહ્યા છે. જો હમણાં જોશો પાછી જોજો. અમે તો શેરડી જ ખાઈ છીએ. આ તો વિડીયોમાં જોયું એટલે ખબર પડી કે એ પણ આવી ગઈ છે. જોજો હમણાં જો એ હાલે.
તો અમે આવી ગયા છીએ મારા સાસુના ઘરે. તમે લોકો જુઓ અહીંયાની પર થિયર અને અહીંયા પણ પતંગ ચડાયા. મેં ચડાયા ઘણા બધા, પણ કાંઈ બહુ જામી નહીં આવ્યા. બહુ ઉડાડતા નથી પતંગ. કેમ આ લોકો પતંગ ઉડાડતા નથી? આ બધા ઉડાડે. ઉડાડે. આખી ક્યાં હોય ને હાલો ભાઈ. હા ભાઈ જો સવારના પતંગ ઉડાડીને વાંકડા જેવા થઈ ગયા. હાલો ભાઈ. પછી શરૂઆત થઈ છે. આ લોકો જે આવ્યા છે ઘરેથી. હલો ભાઈ લોગ. પંચ શું કરો છો? ફિરકી કાં ગઈ તારી? હવે જો યો, તો પતંગ તે કેટલા ચડાવ્યા? બે જ ચડાવ્યા? લાડવા ખાધા હતા? કેવી ખાધી હતી? સારી ખાધી હતી? હા લે, મન નો ખવડાવી. લ્યો, બપોર ની આવી હતી? સારું લ્યો. એમ નહીં, તું એકલી આવી કે પપ્પાને આવી? હા, કોની હારે આવી? હે તો ધ્યાન દે. કોને મળી? તો શું ખાધું? શું ખાધું? ફેંકજો પતંગ નહીં વધારે. એ ઓહો. તો લુગડા તો બહુ હાલા છે. કઈ જઈને આવી? કોઈ અપાયા? મમ્મી માંથી બબ્બી. કોઈ અપાયા? હા, તો પપ્પાએ કાંઈ ન પાયું? લ્યો આ લ્યો. તો આ છે અમારા સાથે. કેવી ખીર છે? આમ જો તો ખરા અમારા અલગરામાં કેટલા પતંગ મૂકે છે, અમે લૂંટી નથી શકતા. અહીંયા લેવા જાય તો અહીંથી જ લેતા, આમ લેવા જાય તો અહીંથી જ લેવા જાય. તમે કેટલા પતંગ ચડાયા? ગળામાં છે, ઉભા કોઈ નથી. તમે ચડાયા કેટલા પતંગ? અમે તો 20-25 ચડાવ્યા. તમે ચંદુલાલ તે મોટો ગબ્બાનો ચડાવ્યો એક. તમે પતંગ કેટલા ચડાવ્યા? પતંગ ચડાવતા જ નથી. તમે ક્યાંથી આવ્યા? હે? ક્યાંથી આવ્યા? ઘરેથી આવ્યા છે જેમ આ તૂટેલા કદી પતંગ છે. એવું છે? લાડવા એક કા ગયા ખાધા. તોય ખવાઈ જાય, તોય ખવાઈ જાય. એ તો ભાઈ જો ન જવો તો મિક્સરમાં દળી દેવાના, તોય ખવાઈ જાય લાડવા. બાકી ખાવાના તો ખરી જ છે. તમે લાડવા ખાધા કે ખાવ જ છો? લાડવા દાંત ખરા છે. માવો ખાધો. શું કરો છો? કામની રજા રાખી છે? પાસ્તા બનાવી દીધા. વંશુ કોઈ પાસ્તા બનાવી દીધા? જાગુભાઈ બનાવી દીધા. તો શું કરો છો? કેવી લાગી અમારી ખીર અખેડામાં? તમે શું કરો છો? આવી બેઠા છો. આ બેન જો હલ્લી ઉપર ચડી. અમારે આ જો પતિંગ જ જોવે છે, નખરા પતિંગ જ જોવે છે, લૂંટવાની તૈયારી નકરી કરે છે. પતંગ તો મારો કપાઈ ગયો હવે. હા લ્યો, કપાઈ ગયો. અર્જુન જો, અર્જુન નકરો આટા ટલ્લા જ મારે છે. તો હવે પડી ગઈ છે રાત અને અમે ફટાકડા ફોડી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. તમે પણ ઉત્તરાયણમાં સાંજે ફટાકડા ફોડ્યા કે નહીં એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ગાઈસ ફાઇનલી હવે આપણે ફટાકડા પણ ફોડી લીધા અને હવે છેલ્લે રાત્રે તમે જોઈ શકો છો અમે ડિસ્કો કરી રહ્યા છીએ, ફૂલ એન્જોય. તમે લોકોએ પણ રાત્રે ડીજેમાં અથવા ટેપમાં ડિસ્કો કર્યો હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો. ફૂલ મોજે મોજા. સો ગાઈસ ફાઇનલી
ફાઇનલી અમે લોકોએ જમી કાઢવીને હવે અમે જોઈ શકો છો તમે સુવાની તૈયારી છે. ફૂલ ઊંઘ આવે છે, ફૂલ થાકી ગયા. કેવા થાકી ગયા? હા થાકી ગઈ. કેટલા પતંગ ચડાવ્યા? કેટલાય ચડાય પણ તમે મારી કરતા ડબલ ચડાય ને. હું તો ચડાવો જ છે ને. કેટલા 4-5 તો ચેકા પડી ગયા છે હાથમાં. હાથ બહુ ગળે છે. તો કાંઈ વાંધો નહીં ગાઈસ, બસ હવે આ વિડીયોમાં આટલું જ તે. તો આ વિડીયોને લાઈક કરજો, શેર તમને કરજો. કેવી લાગી અમારી ખીર તે કમેન્ટમાં જણાવજો. હા, અને અને સારી કમેન્ટમાં લાગી હોય તો સબસ્ક્રાઇબ ને લાઈક જરૂર કરજો. તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો ગાઈસ. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.